તો હાલો તો યુટ્યુબ ફેમિલી કેમ છો? તો ભાઈ બધા મજામાં જ હશો. તો મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ એટલે કે મહેશ સોલંકી 1204 તો મિત્રો આ તળાજા તાલુકાના ગામ ડાઠાની અંદર આપણે વસરાજ દાદાના સાનિધ્યમાં આવી ગયા છીએ. તો વિડીયોમાં બન્યા રહીજો. અને મિત્રો આપણે જાણવાનો છે અહીંનો ઇતિહાસ અને દાદાના પરસાઓ તેમજ આ જગ્યા ક્યાં આવેલી છે. તો મિત્રો આ જગ્યા તળાજા તાલુકાના ગામ ડાઠાની અંદર આવેલી છે અને વસરાજ દાદાની ડાબી વીરભુંજા તરીકે આ જગ્યાને ઓળખવામાં આવે છે. તો વિડીયોમાં બન્યા રહેજો અને ડાક ડમરૂનું આયોજન પણ છે તો એનો પણ વિડીયો છે. તો વિડીયો પૂરેપૂરો જોજો. બધાને જય વસરાજ દાદા. તો મિત્રો આપણા વસરાજ દાદાના નવા મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. તેનું કામકાજ પણ શરૂ છે. તમે જોઈ રહ્યા છો આ છે જગ્યા છે ભાઈ. આપણે વસરાજ દાદાના નવા મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. કામકાજ શરૂ છે. તો ફૂલની પાંખડી દાદાના સાનિધ્યમાં સાથ અને સહકાર આપજો. તો મિત્રો આપણે વસરાજ દાદાના મંદિરે આવ્યા છીએ. તો ભાઈ શિવરાજભાઈ છે આપણી સાથે. તો ભાઈને પૂછીએ કે ભાઈ આ મંદિરનો ઇતિહાસ શું છે અહીંનો. મહેશભાઈ આપ આ જગ્યામાં આવ્યા શ્રી સોલંકી વીર વસરાજ દાદા ચેરિટેબલ ટ્રસ્ટ આપનું હાર્દિક સ્વાગત કરે છે. અને આ જગ્યા વસરાજ દાદાની જગ્યા ડાઠા મંદિર એ ઐતિહાસિક પુરાતન સ્થળ છે જે વસરાજ દાદાના મંદિર ડુંડાઈ સાથે સંકળાયેલી જગ્યા છે. જ્યાં જે તે સમયે દાદા ગાયોની વારે સીડ્યા એ સમયે દાદાનું મસ્તક ડુંડાઈ પીડ્યું. ત્યારથી લઈને ડુંડાઈથી 13 કે 14 કિલોમીટર આલો એટલે મોવા દાદાનું ધડ લડતું આવે છે. ત્યાંથી મોવાના દાદાના ધડથી ડાબો હાથ અલગ પડીને ડાઠા સુધી આવેલો. અને આ ડાઠાની જગ્યામાં તમે અને હું જ્યાં ઊભા છીએ એ જગ્યાની અંદર દાદાનું સ્થાનક આવેલું છે. આ પવિત્ર શૌર્ય વીરભૂમિમાં આપ સૌનું બધાનું સ્વાગત સાથે આ જગ્યા વિશે તો મહેશભાઈ બહુ વધારે તમને એ રીતે કહું છું કે આ જગ્યા એક દરબાર સરવૈયા હર્ષદસિંહની વાડીની અંદર આ જગ્યા આવેલી છે. આ જગ્યા દાદાનું મંદિર બનાવવા માટે હર્ષદસિંહ સરવૈયાએ 2016ની અંદર આ જગ્યા દાદાના મંદિર માટે 1 વીઘા ઉપર દાનમાં આપી છે. અને એ 1 વીઘા ઉપર જમીન દાનમાં આપી એ જમીન દાદાના નામ ઉપર એ કરી હતી. અને અહીંયા અત્યારે મંદિરનું બાંધકામ તમે અને હું બધા જોઈ શકીએ છીએ. મંદિરનું બાંધકામ પણ શરૂ થઈ ગયું છે એવી રીતનું છે. અને આ એક ઐતિહાસિક જગ્યા છે. દાદાના ઇતિહાસ સાથે ડુંડાઈ સાથે મોવા સાથે સંકળાયેલી આ જગ્યા છે. તો બીજા નંબરમાં શિવરાજભાઈ આપણે વસરાજ દાદા એના એકે પરસા હોય એવી. રમેશભાઈ દાદાના પરસા તો અઢળક છે. અઢળક જગ્યાએ દાદાના સ્થાનક છે. પણ મુખ્ય મંદિર ડુંડાશ, મોવા અને ડાઠા. આ ઇતિહાસમાં ડાઠા મંદિરનો ઇતિહાસ તો એ રીતનો છે કે લોકોને અહીંયા દાદા નાગ સ્વરૂપે દર્શન આપે છે. જે લોકોને હાથ પગ કળતા હોય, માથું દુખતું હોય કે કોઈ પણ તકલીફ હોય, પહેલાં તો આપણે દવાખાને જવું જ પડે. પણ દાદાની માનતા, શ્રદ્ધા, આસ્થા રાખવાથી એ બધું મટી જાય છે. તો એ શ્રદ્ધા અને આસ્થાનો વિષય છે મહેશભાઈ. એમાં કોઈ ઓલું નથી, અંધશ્રદ્ધા નથી, પણ શ્રદ્ધા અને આસ્થાનો વિષય છે. બીજા નંબરમાં કે મેં તો એવા પણ 2 થી 3 દાખલા એવા જોઈએ છે જેને દીકરા નથી એના દાદાએ શ્રદ્ધા અને આસ્થાથી દીકરા પણ આપેલા છે. એ મારી નજર સામે મેં જોયેલા છે. મારી પાસે ઉદાહરણ પણ 2 છે. બરાબર. તો શિવરાજભાઈ તમે અહીંયા વાર્ષિક ઉત્સવ કેટલા વર્ષથી ઉજવો છો? ભાઈ મહેશભાઈ આ જગ્યા 2016થી દાદાની કૃપાથી જાગૃત થઈ છે. ત્યારથી લઈને પહેલાં તો ઘણા લોકોને ખ્યાલ જ હતો, પણ 2016થી દાદાની આ ભૂમિની અંદર દર વર્ષે વૈશાખ મહિનાની સુદ સોચના દિવસે આપણે આ ભૂમિમાં દાદાના નામનો યજ્ઞ કરીએ છીએ, શૂરવીર યજ્ઞ. અને આગળની રાત્રે અખાત્રીજના દિવસે આપણે
લાઈવ પ્રોગ્રામ કરીએ છીએ અથવા તો કોઈ પણ ધાર્મિક કાર્યક્રમ ગોઠવીએ છીએ, પણ મૂળ આ જગ્યાનો પાટ ઉત્સવ કહેતા કે વાર્ષિક ઉત્સવ ગણેશ ચોથના દિવસે ઉજવાય છે ભાઈ. લોકોને આ દાદાના દર્શન કરવા આવવું હોય તો સ્થળ અહીંયા લોકોને દર્શન કરવા આવવું હોય તો લોકો ભાવનગર બાજુથી આવતા હોય તો તળાજાથી બોરડા પેટ્રોલ પંપથી ઊંચા કોટડા રોડ ઉપર જાય તો બોરડા પેટ્રોલ પંપથી 7 કિલોમીટર થાય. મહુવાથી વડલીથી સીધું ડાઠા આવી શકાય એ રીતે પણ વ્યવસ્થા છે રોડની. તો બીજો નંબરમાં શિવરાજભાઈ કે આ મંદિર ડાઠા ગામની અંદર વસરા દાદાની ડાબી વીર ભૂંજા પૂંજાય છે, તો નવા મંદિરનું નિર્માણ થવા જઈ રહ્યું છે, તો એના વિશે તમારું શું કહેવું છે? ભાઈ મહેશભાઈ, દાદાનું આ નવનિર્માણ મંદિરનું બાંધકામની શરૂઆત થઈ ગઈ છે, તો આ સૌ ભાવિક ભક્તો, દાદાના ભક્તો, પરિવારના ભક્તો કે જે કોઈ લોકો દાદાને માનતા હોય એ સૌની સાથ સહકારથી આ મંદિરનું બાંધકામ શરૂ થવા જઈ રહ્યું છે. અત્યારે તમે જોઈ રહ્યા છો તો મંદિરનું પ્લેન બહાર તો નીકળી ગઈ છે, અને આમાં એ રીતનું છે કે જે કોઈ લોકો રૂપિયા 11,000થી માંડીને જે કોઈ પોતાની યથાશક્તિ પ્રમાણે જે કઈ રીતે યોગદાન આપે એનું કાયમી તકતીમાં અહીંયા નામ રહે આજીવન, કે જેથી કરીને આવનારી પેઢીને ખ્યાલ પડે કે અમારા વડવાઓએ દાદાના મંદિરના નિર્માણ કાર્યમાં 2 પાય ફૂલની તો ફૂલની પાકડી સ્વરૂપે કંઈક ને કંઈક આપ્યું છે. એટલા માટે આપણે નાનામાં નાનો માણસ પહોંચી શકે એ માટે 11,000થી માંડીને પોતાની યથાશક્તિ પ્રમાણે જે કાંઈ રકમ આવે એ દાદાના મંદિર નિર્માણ કાર્યમાં વાપરવાની છે, એ રીતનું છે ભાઈ. અને અત્યાર સુધીમાં તો ઘણા લોકોએ 11,000થી માંડીને 11 લાખ સુધીના અનુદાન કરી દીધું છે, અને મંદિરનું કામ દાદાની કૃપાથી ભવ્ય શરૂઆત શુભારંભ થઈ ગયો છે, તમે જોઈ રહ્યા છો. તો મિત્રો અત્યારે આપણા દાદાના સાનિધ્યમાં વિવેકભાઈ મેળા છે, તો વિવેકભાઈ પાસે એક દાદા વિશે દોહો કહેવરાવીએ. તલવાર લઈને ત્રાટક્યોને જબરો ખેલ્યો જંગ, અનેક શત્રુના અંગ તે તો વીરતાથી વાઢિયા વાછરા. ગાયો લાવ્યો તું ગોદરે, વધાવું તને મારા વીર, ખવડાવું તને રાંધીને ખીર, મારી વેગડ ભૂલ્યો તું વાછરા. તો મિત્રો વસરા દાદાના સાનિધ્યમાં મંડપ સર્વિસનું કામકાજ સંપૂર્ણ થઈ ગયું છે, અને આજભાઈ ડાકડમરૂનું આયોજન છે. તો શ્રી સોલંકી વીર વસરા દાદા ચેરિટેબલ ટ્રસ્ટ ડાઠા આપનું હાર્દિક સ્વાગત કરે છે. અને મિત્રો મંડપ સર્વિસનું નામ છે મહેશ મંડપ સર્વિસ કાટકડા. ઘણી ખમ્મા માટે હવે બરાબર. અસલ રૂપમાં થોડી વાર લાવી લેવા દો મારા બાબો. અને આ ગાથાના પાદરમાં જેનો ડાબો હાથ પડ્યો છે તો મારા ડુડાસના સોલંકી સરદારને યાદ કરું. અને ભલા માણા જો આ ભામંડળની માલપા પડકારા ન થાય ને તો મારા માથું દીધેલા દાદા વાસરાને ખોટ ગઈ. ગાંઠામાંનો તો એ છે, ડુંડાસમાંનો તો એ છે, મવામાંનો તો એ છે. હા બાપા, હા બાપા, હા બાપા. મારા સેવકો દિન રાત મારી સેવા કરતા હોય હા બાપા, અને હું આસ નો આવવા દઉં હા બાપા. એ ડાઠાના પાદર વાળો વસરાજ દેવ છો બા. તાળી પડો બાપા. એ મોઢેથી બોલે છે કે તમે મને ડુંગરાશ માનો તોય હું છું, તમે મને મવા માનો તોય હું છું, અને દાઠાના પાદરમાં માનો તોય હું હિંગોળી છું. આજે મારા સેવકો મારા નામ માટે કદાચ દોડતા હોય, રખડતા હોય, ભટકતા હોય, સેવા કરતા હોય, અને ભલા માણા જો એનો વાંકો વાળ થવા દઉં ને તો દાદા વાછરાને કાઢેલું હરામ થઈ ગયું હોય.
મારી 38મી નાઈટ છે દાથામાં. 38મી નાઈટ છે. 5 કાળીના મહિના હામા સાહે ગાવ છું ગોવિંદભાઈ. અવાજમાં બેસી જવું હોય બેસી જાય, જે થવું હોય થાય. દાદા વાસરાની સાનિધ્યમાં મજા કરવાની વાત બાકી છે. હું મારા સુરના હામાના સાહે ગાતો હતો તેમ હું ચોક કરીને પડકારો ન દઈ શકો, એટલે મારી બેટરી ચાર્જિંગ થઈ જાય. મારા બાપ પડકારાની જરૂર હોય. જેથી ગાયું હાટો ધીંગાણું કર્યું છે ને દાદાએ, જેથી ઇન્દ્રના ઘરની અપ્સરાયું ને દેવતાઓ પડકારા દે છે. જોજે હો દાદા વાસરા, એ ગાયુંને કાપવા વાળો કોઈ પાછો ન જાય. એ પડકારા દીધા છે ને પછી પુરાતન સીડ્યું છે. એમાં દુદાસના પાદરની માલપાથી દાથાના પાદરમાં ડાબો હાથ પડ્યો ને મારો દાદો વાછરો રમવા આવે છે. બાપ ખીમાભાઈ વાંસ્યા દાથા સીટના તાલુકા પંચાયતના ઉમેદવાર ભાજપ. નાનભાઈ આવ્યા છે. 11,111 રૂપિયા આપે છે. એકવાર જોરદાર તાળી દો. નાનભાઈ ખીમાભાઈ વાંસ્યા દાથા સીટના તાલુકા પંચાયતના ઉમેદવાર છે ભાજપના. 11,111 રૂપિયા આપે છે. તાળી દો બરાબર, તાળી દો. હા મનભાઈ, હા જીવનભાઈ, હા આપણે કઈ સાઉન્ડ હા. બાજી પડી ને એમ ધીંગાણા એના ન હોય. એના ધીંગાણા એવા ન હોય. આ ધર્મના સાનિધ્યમાં વાસરા દાદાના સાનિધ્યમાં યુવાનોને ખાસ વિનંતી કરું છું ભાઈ, રોડ બહુ સારા બન્યા છે પણ બહુ ઓવર સ્પીડમાં ગાડી ન હટાવતા, કારણ કે તમારા ઘરે તમારો પરિવાર તમારી વાટ જોવે. આ દાદા વાસરાના સાનિધ્યમાં એવી પ્રેરણા લઈ છે મારા બાપ. અને દાદા વાસરો જરા આવ્યા છે 2 મિનિટ મને સાંભળો, ખાલી 2 મિનિટ, પછી મારો ફોન જ ધૂણાવા છે. એક પછી આની મારા દાદા વાસરાની જયારે હાજરી થઈ છે બાપ, અને ડુરાશના પાદરના એ મારા દેવની દાથાના પાદરમાં જેનો ડાબો હાથ પડ્યો એની હાજરી થઈ છે ભાઈ. એટલા પડી લે ભાઈ. જેના માટે ભેળા થયા છે એની વાત. પૂનાબાને અને દાદા વાસરાને વરમાં રોપાણી ચોરીના મંગળ ફેરા શરૂ છે. એક ફેરો ફરે, બીજો ફેરો ફરે ને ત્રીજો ફેરો ફરે. બધા લગ્ન ગીત ગાય, કોઈ મંગળ ગીત ગાય. એમાં એક ચારણની દીકરી દેવળબાઈ આવી અને વાસરા દાદાની સામે જોઈ લાંબો હાથ કરીને ધા નાખી બાપો, ધા નાખી. હાય સોલંકી સરદાર વસરાજ, સ્વર્ય સડ્યો છો? હા, હું સ્વર્ય સડ્યો છું, પણ બધાય મારા લગ્ન ગીત ગાય, બધાયની આંખમાં આનંદ ને તમારી આંખમાં અહંકાર છે ને. હાય વીર વસરાજ, હાંભળ હાંભળમાં તું સ્વર્ય સડ્યો છો, પણ તારા દુશ્મનો ગાયુંનું ધણ વાળીને ગામના પાદરની બહાર નીકળી ગયા. તું સ્વર્ય સડ્યો છો, પણ તારા દુશ્મનો ગાયુંનું ધણ વાળીને ગામના પાદરની બહાર નીકળી ગયા છે. અને તેથી વાસરા દાદાને એ રૂવાડા સમ બેઠા થઈ ગયા ભાઈ.
ફેરા શરૂ હોય લગ્નના મનુભાઈ, અને આપણા ઘરના સભ્યનું મરણ થઈ ગયું તો શું કે ખબર છે? અને દાખલા જો એક્સિડન્ટ થઈ ગયા ના હોય તો શું કે એક દિવસ બરફમાં રાખો, ફેરા પતી જાવ છે, લગ્ન પતી જાવ છે એમ કે ને. પણ આને હા સાંભળી એક ચારણની દીકરીની, અને જેને ચોથો ફેરો નથી ફેર્યા એની વાતું છે મારા બાપ. આ એની વાતું, આ એમ નામ ન પૂજાય, એમ નામ ગામના ગામ ઘરો ઘરી ન પૂજાય. પણ એના ભાગમાં લગ્નનો યોગ જ નહોતો. બે વીરવર પુરુષ એના ભાગમાં લગ્નનો યોગ નહોતો. એક ભાગવેલનો સીમાડે વીર ભાતીજ મહારાજ, અને બીજો સોલંકી સરદાર મારો ડુંગરાશનો દેવ દાદો વાસરો. ઈ ચારણની દીકરી દેવલબાઈ બે ટકોરા કર્યા, ખાલી બે ટકોરા. કેવા ખાંડું આવ્યું ખાખરે, પણ આવ્યું દહેર. પણ જેના દૂધ ઉપર મારા ઘરના દીવા બળે એની વેગડ નો આવી વાસરા. મારી વેગડ ક્યાં નો આવી? બે ટકોરા કર્યા, છમો ટકોરો જ્યાં કર્યો ને કે પોખણ ને પારેવા તણી આ રાણા રમત્યું મેલ. આ બધી રમત્યું મેલી દે બાપ. પોખણ મારી સુરતા થાવજો ને આગળથી ઘડીક કે ભાઈ પ્લીઝ ભૂલભાઈ કહેજો ને ઘડીક સુરતા થાવ જોઈએ, ઘડીક વાત નહીં કરતા આગળ લઈ જાઓ. વાહ ભાઈ વાહ મારા બા. ચારણની દીકરી દેવળબાઈની આંખમાં હુડા પીડા ટમ 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 ટમ. અને રાજપૂતનો દીકરો સોલંકી સરદાર એને એટલું જ કીધું તું આય રોમાં, હે આજ રોમાં આજ હું સ્વરીએ ચડ્યો છું, અને કોઈ સારણની આંખમાંથી આહુડું પડે ને જો ભોમાં ભાલા નો બિહારી દો તો વાસડો સોલંકી રોવામાં તમે. અને શું કહો છો તમે કે ખાંડું આવ્યું ખાખરે, ધણ આવ્યું ધણહેર, જેના દૂધ ઉપર દીવા બળે વેગડ નો મારી ગામ નો આવી વાસરા. ગાયું દુશ્મનો લઈ તારા દુશ્મનો ગાયું વાળી નીકળી ગયા, અને બીજો ટકોરો કર્યો પોખણ ને પારેવા તણી રાણા રમતી મેલ. હવે ખેલ ને ખાંડા ના ખેલ મારી વેગડ હાટું વાસરા. સાંભળજો, બે પઠા હરખા હોય ને અર્જુનભાઈ તો જ આ બધું થાય. એ પૂનાબાની હારે ફેરા ફરતા હતા, ચોથો ફેરો બાકી હતો. એ પૂનાબાની આમ નજર માંડી, બોલ્યા નથી. વાસરા દાદા ને પૂનાબા ધર્મની મર્યાદા હતી, સમાજની મર્યાદા, બોલ્યા નથી. પણ એ રાજપૂતાની જેવી તેવી નહીં, જેને ઓઢણું વાસરા દાદાનું ઓઢ્યું હોય એ જેવી તેવી હોય. એ લાજના ઘૂંટણાની હોપટ કીધું આંખમાં. શું કીધું? કા મરજો કા મારજો, અને પીયું પઠના દેશો લગાડ. મારી સૈરું મેણા બોલશે આ તો કાયર ઘરની ના. કંઠા રણમાં જાય કે પીયું પીઠના દેશો લગાડ. મારી સૈરું મેણા બોલશે આ તો કાયર ઘરની ના. અને પૂનાબાઈએ છેલ્લો ટકોરો જ્યાં નજરમાં કર્યો, છેલ્લો ટકોરો કેવો? રણ ચડતા. તમે રણે જાઓ ને તો રણ ચડતા હું સાઈબા, હે મારા સાઈબા, હે મારા ભરથાર, હે મારા પતિ, હે મારા સ્વામી. રણ ચડતા હું સાઈબા, ભાગી કુળ ન આવો લજા. તારી જોડી હવે ત્રબકતી લોહીની મરદો કેરી મજા. મરદોની મજા. ત્રીજો ટકોરો કર્યો કે તો આમ કહેવાય કે તલવાર ને બહાર કાઢી, હાંડિયાના ત્રીજા પહાડા જેવી તલવાર ને અંદર બહાર કાઢી ને અને જાતવાન ઘોડીને થપાટ મારી વરમાળને તોડી નાખી. ચોથો ફેરો ફેર્યા નથી. જાતવાન ઘોડીની માથે પલાણ માંડીને આમ થપાટ માંડી, અને તેથી ગામના દુશ્મનો ઢોઢ દુશ્મનો હોય છે, જે ગાયોનું ધણ વાળીને જાતા હતા ને એને વાસડા દાદાએ આમ હાંડિયાના ત્રીજા પહાડા જેવી તલવારને બહાર કાઢી, અને એની મૂછું તેથી ફરાક 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 તેથી થવા માંડી, અને એક લલકાર કર્યો, પડકાર કર્યો, ખૂબ જો. અરે જો આજ ડુંડાસના પાદરની માલપાથી એક એની જીવતો જવા દઉં ને તો ભવાનીનો સોનું દાદો વાસરો એકલાએ સંભળાયું છે, એકલાએ. અરે દોઢ દુશ્મનના ટોળાની માલપા તેથી ધીંગાણું લાગ્યું, ગાયું હાટું હો, માણા હાટું નહીં, મૂંગી ગાયું હાટું તેથી વેગડ હાટું ધીંગાણું લાગ્યું. તેથી ધીંગાણું કેવું લાગ્યું છે મારા બાપ? દાદા વાસરાનો ડાબો આજ જ્યાં પડ્યો છે મનુભાઈ સોલંકીની ડુંડાઈથી આવ્યા છે, અને આજ દાદા વાસરાનો સુરવીર યજ્ઞ ચાલે છે, ને આજે આ ભૈવ ભક્તિરસ ડાયરો રાખ્યો છે ડાક ડમરૂ સાથે. દાદા વાસરાની આવી વાત કરું, અને એટલા બધા માણસની માલિપા મારા દાદા વાસરા જેના કુળમાં પૂજાતા હોય, જેનો ભરોસો મારો દાદા વાસરા નો હોય, કોકદી વાસરા દાદામાં પવન આવ્યો હોય, અને આ ટાણે જો એક હાકલો ન આવે તો મારો સોલંકીનો સરદાર દાદો વાસરો
બારનો ટકોરો થવા જાય છે અને દાદા વાસરાને યાદ કરું ને એટલા બધા માણસના હગા ન થતા. કોકને એમ થાય કે હું ધૂણું કોક દાંત કાઢશે કોક વાતો કરશે એ બધું દેવ ઉપર છોડી દેજો, ઢુંડાસવાળા ઉપર, દાઠાવાળા ઉપર. બાકી એકવાર જેને ભરોસો મારા વાસરા દાદાનો હોય અને શેડા સુધીમાં ગમે ત્યાં બેઠા હોય અને જેના કુળમાં મારો દાદો વાસરો પૂજાતા હોય ને જ્યાં ભરોસો હોય અને આ ટાણે એક જોગીનો દીકરો ખમા માંગુ અને શેડા સુધીમાં જો એક હાંકલો ન આવે તો ઢુંડાસનો દેવ વાસરો મહેરબાની કરીને કોઈને ઓતાર આવે તો દાંત નહીં કાઢતા. નગર માયકમાં બોલું છું, નગર તમારે ભોગવવું જોઈએ. અહીંયા માથા દીધા છે મારા બાપો, તેથી એનું માથું ઉતરી ગયું ને તેથી લોહીની શેડ્યું ફૂટી તે ધડમાંથી અને હાડા ત્રણ દીધી માથા વગરના ધડે ધીંગાણું કર્યું છે. આ એ જગ્યા છે જ્યાં ડાબો હાથ પડ્યો છે એ જગ્યામાં બેઠા હોય અને જેને વાસરા દાદાનો ભરોસો હોય અને જો એક હાંકડો ન આવે ને તો તમારા વડવાએ વાસરો નહીં કાઢી બીજું બેહાડ્યું છે. અહીંયા રૂમ ને ઓળખે ને મંદિરને તાળું નથી ક્યાંય તાળી કહો મારો બાપ ક્યાંય તાળું નથી. આ મંદિર બને છે ભાઈ અને મારો દાદો વાસરો કે મારા નામ માથે કદાચ રેઠે રેઠું પડ્યું રે અને કદાચ કોઈ આંગળી અડાડે અને જો હાડા ત્રણ ડગલા ભરવા દઉં ને તો ગાંઠાના પાદરમાં બેઠેલો ઢુંડાસનો દેવ ન કહેવાય, ઢુંડાસનો દેવ ન કહેવાય. આંગણગાથી ખડસલિયા આંગણગાથી અમારે આમ તો ઓથા સીટ ના અંદર ઉમેદવાર છે કનુભાઈ બારિયા અને વાટેલિયાથી અમારે રાજા મહેલની ગ્રુપ રવિરાજસિંહ પધાર્યા છે. કાલે એને પણ વધાવો ભાઈ ધન્યવાદ ધન્યવાદ. એ મારા દાદા વાસરાનો જેને ભરોસો હોય અને જેના રૂવાડામાં કોકથી વાસરા દાદાનો અવતાર આવ્યો હોય અને આજ જો ડાબો હાથ પીડ્યો છે એ જગ્યા ઉપર જો એક હાંકનો ન આવે ને તો તમે જાણો ને તમારો દાદો વાસરો જાણે દાદો અહીંયા પંજા વાળો બેઠો છે જાતની કરતા પ્લીઝ હો ભાઈ. હા અને આજ મારા વાસરા સોલંકીને યાદ કરું અને જેને મારા દાદા વાસરાનો જેને માથું આપ્યું એનો ભરોસો હોય, ઢોડાસના દાખલા વાળાનો ભરોસો હોય અને ભલા માના જો એક હાંકલો ન આવે ને તો તમારા ખોળિયામાં દાદો વાસરો નહીં કાંઈક ભૂતળા રહી જાય છે બાપ. ગાંઠામાં જાગતું દેવ છું. એ દેવ આજ ભરો થાય ભાડા જાય પણ આજ સમય નો દાવ તો દેવ એક દી તો ગાંઠાની અંદર તો ભેળો ન કરું તો વાસરો ન કહેવા ભગવાનની અંદર માણા આવે, વસરાત બેટ ની અંદર માણા આવે પણ ગાંઠામાં ડબલ માણા કરું તો માંજે શેડા સુધી આટલો થાય ને બાબા કેમેરામાં આવી જવું જોઈએ બાબા શેડા સુધીમાં મારા બાપો. અરે બાપ આજ મારો દાઠામાં ડાબો હાથ પડે મારો દાદો વાસરો બોલે છે કે ભલામણા કદાચ કોઈ મનમાં ઓરતો કરીને અહીંયા આવે અને એમ થાય કે વાસરા દાદાના દર્શન કરવા છે અને ભલામણા અહીંયા જગ્યામાં પગ મૂકે એ પહેલા જો ભવો ભવનો ભેળો ન થઈ જાવ તો ડાઠા વાળો દાદો વાસરો રાવણ દેવ એના મનમાં
મનમાં એમ થતું હોય ને કે જો ખોળિયામાં રમું છું ને તો ખોટું છે. એ રાવલદેવ મારા ઓટાની પાછળ જાવ, હવા વેતનો નાક જોઈને દેખાડું તો મારી જગ્યાએ એના ખોળિયામાં રમતો તો હું વાસ બીજું કહેતો જાઉં છું હો બાપ. એક વરસ નહીં, બીજું વરસ નહીં, ત્રીજું વરસ છે રાવલદેવ. પણ જો બે વરસના વાણા વાઈ જાય દાઠાની અંદર જો માણાનો મેળામાં ન થાય તો કેવું નહીં. તાળી પણ ખરેખર અમે આજથી 3 વર્ષ પહેલા જેથી પ્રોગ્રામ કર્યો ને તેથી એટલી બધી માણસ નહોતી હો બાપ. તેથી માણસોય ઓછું હતું, તેથી માણસોય ઓછું હતું. ના 3જા વર્ષે જે જમાવટ થઈ છે અને એનું મંદિર બનવા જઈ રહ્યું છે અને મારા દાદા અમારા તારા સતના બારખા નથી કરવી દાદા, પણ કોઈને કદાચ એમ હોય દાદો વાંચવા અહીં છે કે નહીં, આ ઉપજાવી કાઢેલું તો નથી ને એવો અખતરો કરવો હોય અને ભલા માણા કોઈ ખાંભીની પાછળ જોર જોવે અને જો હવા હાથનો નાગ બની ન આવે ને તો બુડાસમાં બેઠેલો મારો દાઠા વાળો દાદો હવે પેલા દવાખાના નહોતા, અત્યારે દવાખાને જવું જોઈએ, અત્યારે દવાખાને જવું જોઈએ. પણ મારા તમારા વડીલોને વડવાને પેલા દવાખાના નહોતા. રાતે ખરું ખેતરમાં વાડીઓમાં પાણી વાળતા હોય, ઢેફામાં હોઈ જાય, ઢેફામાં હાલે અને પગ ઉપરથી નાગ વિયો જાય, એરું વિયા જાય, પડકા વિયા જાય, વીછી વિયા જાય અને કદાચ કોઈને સર્પદંશ થાય અને મારા ડાબા હાથ પડેલા દાઠાવાળા દાદા વાસરાની ગળામાં ફાળકી નાખે અને ભલા માણા કદાચ કિંગ કોબરા જેવાનું જો ઝેર ન ઉતરી જાય ને તો મારા ડુંડાસિયા દેવને ખોટ બેહી જાય, દેવને ખોટ બેહી જાય. હજી 3 એવા ખોળિયા હું ભાવું છું, 3 ખોળિયા જે ઓતારને ચોરે છે કે મારા કોઈક દાંતકાર છે, મારી કોઈક વાતો ભલા માણસના હગા ન થતા. એક છોકરા નાના બાળકના ખોળિયા આવ્યા, કાળી પાડો ભાઈ. હા, તમને ધુણાભાઈ મારું કશું નથી, હું તો માણસ છું, પણ મને ભરોસો મારી મેલડીનો વાસરા દાદા એટલો છે જ. કોઈ એમ કહેતો કે રાવળ કે હું ન ધૂણું નાસ્તિક છું તો જાહેરમાં કહું છું બેસી જવા તમારા હામાં એકવાર લાંબો હાથ કરું અને જો 3.5 મણની કાયાને હલ પલાવી ન નાખે તો મારો ઢુંડાશ નો એવા 3 ખોળિયા છે ઓતારને ચોરે છે કે મારે કોઈ દાંતગાર છે, મારું આમ થશે, વાતો કર, એ બધું માણસના હગા ન થતા. આ હાલો તો યુટ્યુબ ફેમિલી, તો સંપૂર્ણ ડાયરો અને સંપૂર્ણ કામ પૂર્ણ થઈ ગયું છે. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને યુટ્યુબ ચેનલ મહેશ સોલંકી 12 ને સબસ્ક્રાઈબ કરતા રહેજો. તો બધાને જય વસરાજ દાદા.